નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં। આજે આપણે આવી ગયા હતા સોમનાથ મહાદેવના મંદિરે, જે પહેલું જ્યોતિર્લિંગ કહેવાય છે। દર્શન કરીને આવી જતા આપણે પારા ભાઈબંધ પડાવવા મંડી જતા પોટા। જો મંદિરની બહાર પ્રાંગણમાં આ પાળિયા આવેલા છે અને વીર હમીરસિંહ ગોહિલની પ્રતિમા પણ આવેલી છે। હમણાં જ એક નવું મૂવી આવેલું વીર કેસરી કરીને, જેમાં સોમનાથને મહમૂદ ગજની દ્વારા 17 વાર તોડવામાં આવ્યું હતું। ત્યારે વીર હમીરસિંહ ગોહિલે કીધું હતું કે હવે હું સોમનાથની સખાતે જઈશ એમ। વીર હમીરસિંહ સોમનાથની સખાતે ચડ્યા અને વીરગતિ પામ્યા હતા। ત્યાંથી હવે આપણે આવી ગયા દરિયા કિનારે, જ્યાં બધા લોકો સેલ્ફી ફોટા વગેરે પાડતા હતા। ખૂબ જ રણિયામણું દ્રશ્ય તમને જોવા મળી જાય છે। ત્યાં મંદિરની પાછળ 5 રૂપિયાની ટિકિટ લઈને દરિયા કિનારે ફરવામાં આવવા દેતા હોય છે। ખૂબ જ સરસ નજારો મંદિરની પાછળથી આવે છે, તમે જોઈ શકો છો। હર હર મહાદેવ। સોમનાથ મહાદેવ મંદિર, એમની મંદિરની પાછળ આપણે દરિયા કિનારે જે રસ્તો છે ત્યાં આવી ગયા। ત્યાંનો નજારો તમને જોઈ દો। સોમનાથ મંદિરથી દક્ષિણ ધ્રુવ સુધી વચમાં કોઈ જમીનનો ટુકડો નથી। તે અહીંયા પહેલાંથી જ આપણા પૂર્વજો દ્વારા નક્કી કરવામાં આવેલું છે। આમ કહેવાય ને કે પહેલાંના સમયમાં પણ આપણા કરતાં વધારે ટેકનોલોજી વિકસિત હશે એમ। આવા જ નવા વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જેવો સપોર્ટ કરો છો તેવો જ સપોર્ટ કરતા રહેજો। આભાર।